ડુંગળીની બોરીની આડમાં ભાવનગરમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને 11,68,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી વર્તેજ પોલીસ સ્ટાફ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે ધોલેરા તરફથી ડુંગળીની બોરીઓની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી એક ટોરસ ટ્રક ભાવનગર તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે વર્તેજ પોલીસે વોચમાં રહી નારી ગામ નજીક બાતમીવાળા ટોરસ ટ્રક નંબર GJ480 8051ને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર રાખેલ ડુંગળીની બોરીની નીચે છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ 268 તેમજ બિયરના ટીન નંગ 360 મળી આવ્યા હતા. વર્તેજ પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો, બિયરના ટીન, મોબાઈલ ફોન નંગ 2, રોકડ રૂપિયા 500, ડુંગળીની બોરી નંગ 291 તેમજ ટ્રક મળી રૂપિયા કુલ 11,68,560ના મુદ્દામાલ સાથે રાજેશ રોશનલાલ ખટીક રહે ચિત્રા મસ્તરામ બાપા મંદિરની બાજુમાં તેમજ દિનેશ મૂળજીભાઈ રાઠોડ રહે કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર 2ની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરી આપનાર આદિત્ય કૈલાશ દેશમુખ રહે નાસિક વિરુદ્ધ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બધા બંદોબસ્ત પેટ્રોલિંગ વિસ્તારમાં છે આવશે.